અને અમુક જગ્યાએ જે આવા હુક્કા પણ થઈ જાય એટલે કલરમાં ફેર પડે એટલે ભાવમાં પણ ફેર પડે. જો ને આપણે આ વરિયાળીનો કેવો ઉતારો આવે છે એ પણ હું તમને જણાવી દઈશ. અને આ વરિયાળીમાં આપણે જે ઠારના હિસાબે ખાલા પડી જાય ને જે અમુક જે આ નાના ચક્કર છે ને એની તો પાકવાની શક્યતા. અને આ વરિયાળીમાં આપણે હવે પાણી બંધ ના કરીએ અને પાણી પણ ચાલુ રાખીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરી સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. અને આજે આપણે આવી ગયા છીએ વરિયાળીમાં. પણ કઈ વરિયાળી હું તમને વાત કરું તો આપણે આ અગાઉ પણ એક વિડીયો બનાવ્યો હતો કે આપણે જે કપાસમાં વાવી હતી કપાસની બાજુમાં જે આગતરી જ વરિયાળી હતી એ વરિયાળીમાં આપણે આવી ગયા છીએ. અને વરિયાળી કેવી પાકી છે અને પાણી ચાલુ છે કે બંધ છે કે ક્યારે વાઢવાની ને એ બધું હું તમને જણાવી દઉં. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે આ વરિયાળી કપાસમાં જ વાવી હતી જે કપાસની બાજુમાં, બરાબર. અને કપાસને પછી ચીપીએથી ઉપાડી લીધો. અગાઉ પણ આપણે વિડીયો બનાવ્યો હતો. અને આ વરિયાળી એ જ છે જો બરાબરની પાકી ગઈ છે. અને આગતરી વરિયાળી હતી એટલે આના ચક્કર પણ હારામાં હારા જ છે. જો મોટા ચક્કર છે, બરાબર. એટલે મોટા છે નાના છે, મતલબ કે મોટા છે એમ કે મોટા છે અને નાના છે, પણ મોટા ચક્કર વધારે છે અને પાકમાં પણ સારી જ છે. જુઓ તો આ પ્રમાણેની છે વરિયાળી. જો આ પણ ચક્કર મોટું જ છે એટલે આવું બધી તો કંઈક આ પ્રમાણેની વરિયાળી છે. તો આ પ્રમાણેની છે વરિયાળી આખા ખેતરમાં હારામાં હારી જ છે. આગતરી હોય એટલે ઉતારો પણ સારો આવે અને ભાવ પણ સારો આવે. ભાવ કેવો આવે છે ને ઉતારો કેવો આવે છે, બરાબર. આપણે આ કપાસમાં વરિયાળી વાવી હતી તો અમુક જણાની કોમેન્ટ પણ હતી કે કેવો ઉતારો આવે છે એ પણ જણાવજો. તો આપણે આને વાઢીએ એટલે પછી તમને હું એ પણ જણાવી દઈશ કે આગતરી વરિયાળી હતી જે કપાસની બાજુમાં વાવેલી હતી એનો ઉતારો પણ કેવો આવે છે એનો પણ આપણે વિડીયો બનાવી દઈશું. તો એનો પણ આપણે વિડીયો બનાવશું. તો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને લાઈક શેર અને કોમેન્ટ પણ કરતા રહેજો. તો આ પ્રમાણેની છે કંઈક વરિયાળી. અને આ વરિયાળી પણ આપણે ટપકમાં જ છે. અહીં આપણે જે ટપકના સોટિયા આવે એ છે, બે બાજુ નળિયું લાંબી કરેલ છે અહીંથી આમ. આ બાજુ ટપકના વાલ છે ને તો આમાં પણ આપણે પાણી બંધ કરી દીધું છે ને હવે પછી આપણે આમાં પાણી મૂકવાનું નહીં, મતલબ કે પાવાનું નહીં. આપણે ટપક છે, બરાબર. હવે પછી આમાં કોઈ આપણે પાણી પાવાના નહીં અને પાણી પણ બંધ જ કરી દીધું છે. હવે સીધી વાઢવાની જ રહેશે. તો આપણે પાણી બંધ કરી દીધું છે. તો હવે પાક છે કે કેમ થશે એ પણ હું તમને જણાવી દઉં. તો જો આ પ્રમાણેની જો આ વરિયાળી આ પાકી ગઈ છે. પછી જો અમુક આ નાના છે ને આ નાના અમુક જે આ નાના ચક્કર છે ને એની તો પાકવાની શક્યતા બહુ છે નહીં. જો કે ન પણ પાકે, બરાબર. નાના છે ને પાણી બંધ કરી દીધું છે એટલે પાકવાની બહુ શક્યતા છે નહીં. એટલે નાના ચક્કર છે એ બહુ પાકશે નહીં. પણ જો આવા મોટા ચક્કર છે ને જે આમાં જે મોટા ચક્કર છે ને જે દાણા ચડી ગયા છે ને, જો આ દાણા થઈ ગયા છે એ વરિયાળી પાકી જશે, બરાબર. અને આ તો પાકી ગયા છે. અને આ વરિયાળીમાં આપણે હવે પાણી બંધ ના કરીએ અને પાણી પણ ચાલુ રાખીએ તો આપણને થોડું નુકસાન પણ થાય છે. કેમ કે જો આ ચક્કર છે આમાં હવે અમુક જે ચક્કર પહેલાથી પાકી ગયા હોય એ હુકાઈ ગયા છે. જો આ હુકાઈ ગયું છે ને આવા અમુક જગ્યાએ થઈ ગયા છે. જો એટલે જો આવા નાના ચક્કર પાકવા આપણે રાહ જોઈએ તો જે વરિયાળી પાકી ગઈ છે પૂરેપૂરા ચક્કર, એ ચક્કર ધીરે ધીરે હુકાવા લાગે એટલે કલરમાં પણ ફેર પડી જાય. અને કલરમાં ફેર પડે એટલે ભાવ પણ આપણને ઓછો જ આવે, બરાબર. એટલે જે અમુક જગ્યાએ નાના ચક્કરને એ છે એની આપણે રાહ જોતા નહીં. તો આ પ્રમાણેની છે વરિયાળી. અને વરિયાળી પણ હારામાં હારી છે. તો આ વરિયાળીનો કેવો ઉતારો આવે છે એ પણ હું તમને જણાવી દઈશ, બરાબર. જો વરિયાળી પણ સારી જ છે. જુઓ તમે આ દાણા જુઓ કેવા મોટા છે ને. તો આ પ્રમાણેની છે વરિયાળી. અને ચક્કર પણ હારામાં હારા છે, મોટા ચક્કર છે. જો અમુક જગ્યાએ તો આ કેવું ચક્કર છે જુઓ તમે ખાલી. આ છે ને મોટું ડેન્જર. એટલે આ પ્રમાણેની વરિયાળી છે ને આગતરી વરિયાળીમાં ભાવ પણ સારો આવે, ઉતારો પણ સારો આવે, બરાબર.
એટલે હવે આમાં આપણે પાણી બંધ કરી દીધું છે. જે અમુક નાના નાના ચક્કર છે, અમુક જે નાના ચક્કર છે આવા, એને બહુ આપણે રાહ જોતા નહીં. એ જો પાકી જાય તો પાકી જાય, પણ પાકવાની બહુ શક્યતા છે નહીં. જે મોટા ચક્કર છે ને જે દાણે ચડી ગયા છે ને આ પ્રમાણેના, એ હજી પાકી જશે. અને આ વરિયાળીમાં આપણે જે ઠારના હિસાબે ખાલા પડી જાય ને જે, અને જે સખલી રોગ આવે એવું પણ ક્યાંય છે નહીં, બરાબર? એવું પણ ક્યાંય છે નહીં. અને ગુંદરિયાની અસર પણ એટલી બધી છે નહીં. અને જે ખાલા પડી જાય ને, કાળી પડી જાય ને, કાળીઓ આવી જાય ને, જે અમુક જે દાણા થાય નહીં ને સીધા બળી જાય ને ખાલા પડી જાય ને, જે એને સખલી રોગ પણ કહેતા હોય છે. તો એ પ્રમાણેનું કંઈ આપણે આ વરિયાળીમાં તો જોવા મળતું નહીં. જે આગતરી જ હતી. એટલે જો કે દાણો અગાઉથી થઈ જાય અને ઠાર તો પછી આપણે 3-4 દી જે વરસાદને માવઠું થયું એના હિસાબે ટાઢ વધારે પડવા માંડી હતી. એટલે પાકી ગયેલા દાણાને બહુ નુકસાન કરે નહીં. અને આ વરિયાળીમાં આપણે દાણો ભરપૂર થઈ ગયો હતો. એટલે એવું કંઈ નુકસાન કંઈ બહુ છે નહીં. જે સખલી રોગ આવે ને જે દાણા ખાલી પડી જાય એવું કંઈ તો છે નહીં આમાં. જો આ વરિયાળીમાં એવા તો ચાઈ છોડવા છે નહીં. આ વરિયાળી ઘણી ઊભી રહેશે નહીં, અને ઘણી જો ઊભી રાખીએ તો કલરમાં પણ ફેર પડે. અને અમુક જગ્યાએ જે આવા હુક્કા પણ થઈ જાય એટલે કલરમાં ફેર પડે, એટલે ભાવમાં પણ ફેર પડે. એટલા માટે આપણે આ વરિયાળીમાં પાણી પણ હવે બંધ કરી દીધું છે. અને 20 દિવસની અંદર આ વરિયાળી આપણે વાઢવાની પણ છે. તો આ પ્રમાણેની છે કંઈક આખા ખેતરમાં વરિયાળી. અને આ વરિયાળીમાં આપણે ફાઇનલી પાણી તો બંધ કરી જ દીધું છે. અને આ વરિયાળી આપણે 20 દીની અંદર વાઢવાની થઈ ગયા છે. 20 દિવસથી વધારે નહીં ઊભી રહે. જો કે 20 દીની અંદર કે 20 દીમાં જ આ વરિયાળી આપણે વાઢવી પડશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ થોડો ઘણો સપોર્ટ પણ કરતા રહેજો, અને વિડીયો પણ જોતા રહેજો. અને આપણે આ વરિયાળીનો કેવો ઉતારો આવે છે એ પણ હું તમને જણાવી દઈશ. તો ચાલો આજના વિડીયોમાં આટલું, અને ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.